નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં વિજ્ઞાનમાં પ્રકરણ 8માં સરેરાશ વેગ, પ્રવેગ, સરેરાશ ઝડપ એની વાત કરી હતી. હવે જે ગતિનું આલેખીય નિરૂપણ છે એની વાત કરવાની છે. એટલે કે આલેખ દ્વારા સમજૂતી. એમાં આપણો સૌથી પહેલો આલેખ છે એ છે અંતર સમયનો આલેખ. હવે એક વાત જો કે આલેખ એટલે કે એને બે અક્ષો છે, x અક્ષ અને y અક્ષ. તો x અક્ષ ઉપર આપણે કઈ રાશિ દર્શાવી અને y અક્ષ ઉપર કઈ રાશિ દર્શાવી. તો જે રાશિ સ્વતંત્ર હોય એને હંમેશા x અક્ષ ઉપર દર્શાવાય. અને તમને ખબર જ છે સમય હંમેશા સ્વતંત્ર હોય, સમય કોઈની ઉપર આધાર ન રાખતો હોય, એટલે હંમેશા સમયને x અક્ષ ઉપર રજૂ કરવામાં આવે. હવે તો કે y અક્ષ ઉપર અંતરને રજૂ કરવામાં આવે. તો આ રીતે આપણો આલેખ બને છે અંતર સમયનો આલેખ, જેમાં x અક્ષ ઉપર આપણે સમયને રજૂ કરેલો છે, y અક્ષ ઉપર આપણે અંતરને રજૂ કરેલું છે. હવે આપણો જે પહેલો આલેખ છે ને, આ આલેખ નિયમિત ગતિ માટેનો છે. નિયમિત ગતિ મેં છેલ્લા લેક્ચરમાં જ વાત કરી હતી કે જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેની ઝડપ અચળ રહેતી હોય. એટલે કે અચળ ઝડપ માટેનો આલેખ છે એમ પણ કહી શકાય. ઝડપ અચળ રહે છે, એક સરખી રહે છે. ઝડપ અચળ ક્યારે રહે? તો કે જ્યારે દરેક વખતે કપાયેલું અંતર દરેક વખતે એક સમાન મળતું હોય ત્યારે. તો એનો મતલબ થયો કે એ અને સમયના સમયગાળામાં જો સમાન અંતર કપાય તો એ નિયમિત ગતિ કહેવાય. મતલબ કે આ અચળ ગતિ માટેનો, અચળ ઝડપવાળી ગતિ માટેનો આલેખ છે, નિયમિત ગતિ માટેનો આલેખ છે, ગમે તે કહેવું ભાઈ ચાલે. હવે અહીંયા આગળ જુઓ, પદાર્થ છે જ્યારે 1 સેકન્ડ થાય ત્યારે 5 એકમ અંતર કાપે છે, 2 સેકન્ડ થાય ત્યારે 10 એકમ અંતર કાપે છે, 3 સેકન્ડે 15 એકમ અંતર કાપે છે, 4 સેકન્ડે 20 એકમ અંતર કાપે છે. આ રીતે જુઓ અને એ બધા બિંદુઓને જોડો તો આપણને આવો આલેખ મળે કે જે એક સુરેખા છે, ઉગમ બિંદુમાંથી નીકળતી સુરેખા. તો આમ આલેખ કઈ ગતિ માટેનો છે? આલેખ નિયમિત ગતિ અથવા તો અચળ ઝડપથી થતી ગતિ માટેનો છે. આલેખ કેવો મળે છે? તો કે સુરેખા મળે છે. હવે આલેખમાં આપણે બે બિંદુ લઈએ, એક A અને એક B. એટલે કે A થી B સુધીના આલેખનો આ ખંડ લઈએ આપણે, આટલો ટુકડો. આને સમજવાનું છે. હવે આ જે આલેખનો AB ભાગ છે, મતલબ પદાર્થ A બિંદુએથી ગતિ કરી અને B બિંદુએ જાય છે. તો હવે આ આલેખ છે એમાં આપણે A બિંદુથી B બિંદુ સુધીની ગતિ જોઈએ તો અહીંયા આગળ આપણે ઝડપ મેળવીએ તો કેવી રીતે મેળવી શકાય? તો એક પહેલી વાત કે A બિંદુથી આપણે x અક્ષને સમાંતર એક રેખા દોરીએ. A બિંદુથી B બિંદુથી y અક્ષને સમાંતર રેખા દોરીએ. આ બે રેખાઓ છે એ એકબીજાને જ્યાં છેદે ત્યાં C બિંદુ નામ આપી દઈએ. આ રીતે આપણને ત્રિકોણ ABC મળે. જો હું ફરીવાર કહું છું, પદાર્થ A બિંદુએ છે અને ગતિ કરીને B બિંદુએ જાય છે. આ દરમિયાન તો કે એને કેટલું અંતર કાપ્યું અને કેટલો સમય લાગ્યો એ આપણે પહેલા નક્કી કરવો છે. તો કેટલું અંતર કાપ્યું અને કેટલો સમય, તો પહેલા સમય જાણવા માટે સમયની અક્ષને સમાંતર દોરવું પડે એ બિંદુમાંથી. કેટલું અંતર કાપ્યું એ માટે B બિંદુમાંથી, તો કે અંતરની અક્ષને સમાંતર દોરવું પડે. બંને જ્યાં છે ત્યાં C બિંદુ નામ આપીએ. હવે અહીંયા આગળ જે AC બને છે ને, AC એ શું છે? ખરેખર જો એને તમે લંબાવો ને તો એ જે સમય છે એનો ફેરફાર છે. મતલબ પદાર્થ A બિંદુએ તો ત્યારે કેટલો સમય અને પદાર્થ B બિંદુ પાસે આવે ત્યારે કેટલો સમય એ દેખાડે છે. એટલે કે સમયગાળો છે. AC સમયગાળો. એવી જ રીતે BC. તો જુઓ, તમે BC ને આ રીતે સમાંતર લંબાવો તો તમને અહીંયા આગળ આવે. એનો મતલબ કે પદાર્થ A બિંદુએ હતો ત્યારે એને કેટલું અંતર કાપ્યું હતું અને પદાર્થ A થી B સુધી ગયો ત્યારે એને કેટલું અંતર કાપ્યું. તો એ દર્શાવે છે કે BC એ પદાર્થે કાપેલું અંતર છે. એનો મતલબ પદાર્થ, હવે આપણે જો કહીએ તો પદાર્થ જ્યારે A બિંદુ આગળ હોય ત્યારે ધારો કે સમય t1 છે અને A થી B સુધી પહોંચે ત્યારે સમય t2 થાય છે.
T2 તો એનો મતલબ એવો થયો કે જે આ A થી B સુધી જવામાં T1 થી T2 જેટલો સમય થયો એટલે સમયગાળો થાય AC બરાબર T2 T1 એવી જ રીતે પદાર્થ A પાસે હોય ત્યારે એને 15 એકમ અંતર કાપેલું છે જ્યારે B પાસે આવે ત્યારે એને કાપેલું અંતર 25 એકમ છે એનો મતલબ થયો કે પદાર્થ A થી B સુધી ગતિ કરે ત્યારે એને કાપેલું અંતર BC કેટલું થશે નીચે લખું છું અહીંયા BC બરાબર તો કે આ પહેલાને આપણે S1 કહીએ અને આને આપણે S2 કહીએ તો S2 S1 જેટલું એને અંતર કાપ્યું હોય તો હવે ઝડપ v શું થાય તો કે કાપેલું અંતર છેદમાં સમય તો કાપેલું અંતર એટલે તો કે S2 S1 અને સમય એટલે T2 T1 તો આ રીતે આપણને શું મળશે આ રીતે જે અંતર સમયનો આલેખ છે એ આલેખ ઉપરથી આપણને ઝડપનું મૂલ્ય મળશે તો આમ અંતર સમયનો આલેખ આપણને ઝડપનું મૂલ્ય આપે ઝડપનું મૂલ્ય મેળવવા માટે આપણે ફરીવાર શું કર્યું એ જોઈ લઈએ તો આપણે તો કે A બિંદુ પાસેથી પદાર્થ ગતિ કરીને B બિંદુ પાસે ગયો છે એટલે A બિંદુ પાસેથી તો કે લંબ દોર્યો x અક્ષ ઉપર ખરેખર એમ કહેવાય B બિંદુ પાસેથી લંબ દોરી એમ કહેવાય અથવા તો A બિંદુ પાસેથી x અક્ષને સમાંતર રેખા દોરી B બિંદુ પાસેથી y અક્ષને સમાંતર દોર્યું એ બંને જે છે તે ત્યાં C નામ આપી દીધું એટલે આપણને ત્રિકોણ ABC મળી ગયો હવે ત્રિકોણ ABC માં જે AC છે એને લંબાવો એટલે ખબર પડે સમયનો ગાળો થયો T1 સમયથી T2 સમય સુધી એટલે T2 T1 મળે એટલે સમયનો ગાળો મળી ગયો એવી જ રીતે તો કે BC ને લંબાવો એટલે ખબર પડે કે આ અંતરથી આ અંતર સુધી એટલે કે S1 અને S2 તો કેટલો અંતરનો એને કાપ્યો હશે તો કે છેલ્લા અંતરમાંથી પહેલો અંતર બાદ કરો S2 S1 તો આમ પદાર્થે કાપેલું અંતર S2 S1 થઈ ગયું BC અને સમયગાળો AC એ T2 T1 થઈ ગયો હવે તો કે આપણે પદાર્થની ઝડપ જોતી હોય તો શું કરવાનું કાપેલું અંતર છેદમાં સમય S2 S1 અથવા તો કાપેલું અંતર છેદમાં સમય કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ BC અને સમયને AC BC છેદમાં AC એટલે S2 S1 છેદમાં T2 T1 તો આ શું થયું અંતર સમયના આલેખ ઉપરથી ઝડપનું મૂલ્ય મળ્યું આ ઉપરાંત આલેખ ઉપરથી આપણને સીધી એક વાત જ મળી જાય કે તમે કોઈ પણ સમય પદાર્થ છે એનું સ્થાન નક્કી કરી શકો એને કાપેલા અંતર ઉપરથી કે ભાઈ આ સ્થાને છે પદાર્થ તો અંતર સમય આલેખના બે ઉપયોગો થયા પદાર્થ છે એનું સ્થાન મળી શકે છે અને બીજું તો કે પદાર્થની ઝડપ મળી શકે છે હવે આ નીચેનો અંતર સમયનો આલેખ જ છે પણ આ આલેખ કેવો છે તો કે પદાર્થની નિયમિત ગતિ માટેનો નથી અનિયમિત ગતિ માટેનો છે અરેખીય ગતિ નિયમિત ગતિ નહીં સમયની સાથે તો કે જે અંતર કપાય છે એ જુદું જુદું છે અહીંયા સમયની સાથે કપાયેલું અંતર સરખું હતું તો જ્યારે જુદું જુદું અંતર હોય ત્યારે આ રીતે નીચેથી ઉપર જતો આલેખ મળે આ અંતર સમયના આલેખની આખી વાત થઈ હવે આપણે વાત કરવાની છે વેગ સમયના આલેખની તો આ મેં વેગ સમયનો આલેખ અહીંયા દોરેલો છે જો આ x અક્ષ અને આ y અક્ષ હવે તો કે x અક્ષ ઉપર આપણે સમયને લીધેલો છે અને y અક્ષ ઉપર વેગને લીધેલો છે તો આ કેવી ગતિ છે તો કે અચળ વેગ અથવા તો અચળ ઝડપ આપણે અચળ વેગ રાખીએ અચળ વેગ એટલે શું અચળ શબ્દનો અર્થ થાય કે બદલાય નહીં એવું મતલબ અહીંયા વેગ બદલાતો નથી પદાર્થનો વેગ નથી બદલાતો એટલે પદાર્થ જ્યારે સમય જેમ જેમ વધતો જાય એમ પદાર્થનો વેગ જે હોય એટલો ને એટલો જ રહે છે દાખલા તરીકે 1 સેકન્ડ હોય ત્યારે પદાર્થ 0 સેકન્ડ હોય ત્યારે પદાર્થનો વેગ 20 એકમ પ્રતિ સેકન્ડ છે જ્યારે 1 સેકન્ડ થાય ત્યારે 20 રહે છે 2 સેકન્ડ થાય ત્યારે 20 રહે છે 3 સેકન્ડ થાય ત્યારે 20 રહે છે 4 સેકન્ડે 20 5 સેકન્ડ થાય ત્યારે 20 તો સમય જેમ જેમ આગળ વધતો જાય છે પદાર્થનો વેગ તો 20 જ રહેતો જાય છે એટલે દરેક વખતે આપણને એક જ સરખો વેગ મળે છે એટલે વેગ અચળ થયો બીજું કે એ બધા બિંદુઓને જોડીએ એટલે આપણને કેવો આલેખ મળે તો કે x અક્ષને સમાંતર આની પછી આપણે એક વાત એ પણ નક્કી કરી શકીએ કે જ્યારે પદાર્થ
અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વેગ સમયનો આલેખ x અક્ષને સમાંતર થાય. હું ફરી વાર કહું છું, જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, વેગ બદલાવાનો જ નથી, દરેક વખતે તમને આ પોઈન્ટ 20 ને અનુરૂપ જ જે બિંદુઓ મળવાના બધાને જોડો એટલે x અક્ષને સમાંતર મળશે. તો જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે વેગ સમયનો આલેખ x અક્ષને સમાંતર થાય. હવે બીજી વાત કે આપણે એક આવું સૂત્ર આવી ગયું કે ભાઈ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો આપણે જો સમયને વેગ સાથે ગુણીએ, છેદ અહીંયા આ સમય છેદમાં છે, આ બાજુ તો અંશમાં આવે, તો કે વેગ ગુણ્યા સમય બરાબર શું થશે? સ્થાનાંતર. આનો મતલબ એવો થાય કે ભાઈ વેગ નો જે આલેખ છે એ આલેખ અને સમયની અક્ષ આ બંનેથી જે ઘેરાય જેટલો ભાગ એટલે કે આટલો થશે. હું જે લીટા કરું છું ને આખો ભાગ વેગ સમયનો આલેખ અને સમયની અક્ષ દ્વારા ઘેર. આ વેગ સમયનો આલેખ કારણ કે પદાર્થ A થી B બિંદુ સુધી ગતિ કરે છે એટલું આપણે અહીંયા લઈએ. તો પદાર્થ A થી B બિંદુ સુધી ગતિ કરે છે, તો એવા સમયે વેગ સમયનો આલેખ અને સમયનો અક્ષ એનાથી ઘેરાયેલો પ્રદેશ એટલે કેટલો થયો? તો કે ACD B એટલું ચોરસ લંબચોરસ જે બને છે એનું ક્ષેત્રફળ. તો એ આપણને પદાર્થે કરેલું સ્થાનાંતર આપે. શા માટે? તો કે આપણે બેના ગુણાકાર જ છે, વેગનો અને સમયનો. તો અહીંયા વેગનો આલેખ અને સમયની અક્ષ બેનો ગુણાકાર એટલે બે દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આમ અહીંયા આગળ સ્થાનાંતર શું થશે? તો કે ચતુષ્કોણ ABDC દ્વારા અથવા તો ABDC નું ક્ષેત્રફળ. હવે તમને ખબર જ છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ કેટલી છે? તો કે AB જેટલી, એટલે AB ગુણ્યા પહોળાઈ કેટલી છે? AC જેટલી, તો કે AC. તો આ સ્થાનાંતરનું મૂલ્ય આપણને મળશે AB અને AC જેટલું. તો આમ વેગ સમયનો આલેખ અહીંયા પછી આપણે બે બાબતો નક્કી કરી શકીએ. એક તો કે વેગ સમયનો આલેખ કેટલો હોય, કેવો હોય છે? તો કે અચળ વેગી ગતિ માટે, જ્યારે વેગ અચળ હોય એવી ગતિ માટે વેગ સમયનો આલેખ x અક્ષને સમાંતર હોય. આ પહેલી વાત. બીજું, વેગ સમયનો આલેખ અને સમયની અક્ષ દ્વારા જે પ્રદેશ ઘેરાય એ સ્થાનાંતરનું મૂલ્ય આપે. હું ફરી વાર કહું છું, વેગ સમયનો આલેખ અને સમયની અક્ષ દ્વારા જે પ્રદેશ ઘેરાય એ પ્રદેશ કોનું મૂલ્ય આપે? તો કે સ્થાનાંતરનું મૂલ્ય. એ પ્રદેશ એટલે એટલું ક્ષેત્રફળ. હવે અહીંયા આગળ બીજી વાત, અહીંયા આગળ આપણે A થી B સુધી પદાર્થ ગતિ કરીને જાય છે એટલા ભાગ માટે આલેખનું મૂલ્યાંકન કરેલું છે. હવે વેગ સમયનો આલેખ જ છે, અહીંયા મેં વેગ જ દર્શાવેલો છે અને અહીંયા સમય જ છે, પણ આ કઈ ગતિ માટે છે? તો આ અચળ પ્રવેગી ગતિ માટે છે. કઈ ગતિ માટે? અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિ માટે. હવે યાદ કરો, અચળ પ્રવેગી ગતિ. પ્રવેગ ક્યારે અચળ મળે? પ્રવેગ ક્યારે અચળ? પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગનો ફેરફાર. તો વેગનો ફેરફાર હંમેશા અચળ રહે. ઈ ક્યારે રહે? તો કે જ્યારે વેગમાં એક ધારો ફેરફાર થાય. મતલબ કે વેગમાં એક ધારો વધારો થાય અથવા તો એક ધારો ઘટાડો થાય. તો અહીંયા આપણે એક ધારો વધારો એ સ્થિતિ લીધેલી છે. જો વેગમાં એક ધારો વધારો થાય તો વેગનો જે વધારો એટલે વેગનો જે ફેરફાર હોય દરેક વખતે સમાન મળવાનો છે અને એને કારણે પ્રવેગ છે અચળ લેવાનો છે. તો અચળ પ્રવેગી ગતિ માટેનો આ આલેખ છે વેગ અને સમયનો, જેમાં વેગ છે એનો ફેરફાર સતત સરખો આવશે. સતત સરખો આવવાને કારણે શું થશે? તો કે આપણને આલેખ છે આ રીતની સુરેખા મળશે. તો આમ અચળ પ્રવેગી ગતિ માટે, કેવી ગતિ માટે? અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સુરેખા મળે છે, નીચેથી ઉપર જતી, ડાબી બાજુએથી જમણી બાજુએ જતી. હવે આ આલેખમાં આપણે બે બિંદુ લઈએ, A અને E. પદાર્થ ધારો કે A બિંદુથી ગતિ કરીને
એ બિંદુ સુધી, એટલે કે વેગ પહેલા એ બિંદુએ અને એ બિંદુએ એમ આલેખનો આટલો ભાગ લઈએ છીએ. તો હવે હમણાં જ મેં કીધું હતું, હમણાં શું કીધું તમે? તો એ ભાઈ જે વેગ સમયનો આલેખ હોય એ વેગ સમયનો આલેખ અને સમયની અક્ષ એના દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે. તો અહીંયા આગળ આ વેગ સમયનો આલેખ થયો. હવે સમયની અક્ષ સુધી બે બિંદુથી લંબાવો, તો a થી અહીંયા મેં સમયની અક્ષ સુધી લંબાયું, e થી લંબાયું, એટલે હવે આટલું જોઈન્ટ કરી દઉં. તો હવે મને મળે a, પછી અહીંયા b, અહીંયા c અને અહીંયા d, અને a થી d સુધી હું આમ લંબ દોરી લઉં, એટલે કે અહીંયા d બિંદુ નામ આપી દઉં. તો હવે અહીંયા સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર બરાબર કોનું ક્ષેત્રફળ થાય? તો કે a, પછી b, પછી c, પછી e દ્વારનું ક્ષેત્રફળ. હવે જુઓ તમે, અહીંયા બે આકાર છે આપણી પાસે. એક ઉપરનો ત્રિકોણ ABE અને નીચેનો ABCDE, એટલે શું થાય? તો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, એટલે આખો પ્રદેશ થઈ ગયો. આખો પ્રદેશ એટલે આ. તો હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે AB ગુણ્યા BC, એટલે કે AB ગુણ્યા BC વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા પાયો એટલે AD થશે, અને વેધ એટલે DE. તો આ આપણને શું મળ્યું? તો કે કોના દ્વારા? તો કે વેગ સમયના આલેખ છે એના દ્વારા સ્થાનાંતરનું મૂલ્ય મળ્યું. અહીંયા આગળ શા માટે આવું મૂલ્ય મળે છે? કારણ કે આલેખ સુરેખા છે અને આપણે આ રીતે x અક્ષને સમાંતર નથી. જો સમાંતર હોત તો માત્ર આપણને ચતુષ્કોણ જ મળત સ્થાનાંતર તરીકે, પણ અહીંયા આગળ સુરેખા છે અને તે નીચેથી ઉપર જતી છે, અને એને કારણે આપણને ત્રિકોણ અને ચતુષ્કોણના સરવાળા એના પ્રદેશનો થાય એટલું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો આજના લેક્ચરમાં આપણે વેગ સમયનો આલેખ જોયો અને સાથે સાથે અંતર સમયનો આલેખ જોયો. હજી વેગ સમયના આલેખમાં બે નાના આલેખ બાકી છે, અને પછી નિયમિત વર્તુળમય ગતિ એ આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં લઈશું.